दिन प्रतिदिन महंगाई बढ़ती जा रही है, तब उसी के साथ साथ शिक्षा भी महंगी होती जा रही है। ऐसे में वडोदरा के बरानपुरा इलाके में मौजूद श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड और साथ ही श्री छत्रपति शिवाजी राजे विचार मंच की ओर से 4 साल पहले पस्तीदान से विद्यादान महाअभियान की शुरुआत करवाई गई थी। तब इस साल भी इस अभियान को आयोजित करवाया गया है, जिसके तहत पस्ती इकट्ठा करने की शुरुआत करवा दी गई है। तब आपको बता दें कि श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड और श्री छत्रपति शिवाजी राजे विचार मंच के अध्यक्ष गौरव पवले की ओर से इस बारे में ज्यादा जानकारी देते हुए ये बताया गया है कि पस्तीदान से विद्यादान महाअभियान शुरू कर दिया गया है, जिसके तहत वो जो है पस्ती भी इकट्ठा कर रहे हैं। साथ ही बैंक के साथ जुड़े हुए जो कार्यकर है, जो सभासद है, वो भी पस्ती इकट्ठा कर रहे हैं और इससे आने वाले वक्त में छात्रों की मदद की जाने वाली है। तब आइए सुनते हैं इस मामले में श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के अध्यक्ष गौरव पवले ने क्या प्रतिक्रिया दी है और साथ ही लोगों से पस्तीदान से विद्यादान महाअभियान में जुड़ने के लिए उनकी ओर से क्या अपील की गई है। श्री छत्रपति शिवाजी राजे विचार मंच दर वर्षे पस्तीदानથી વિદ્યાદાનનો અભિગમ આ લે છે અને એ ઉપદેશ છેલ્લા 6-7 વર્ષથી અમે જે લોકો સુધી પહોંચાડેલો કે ભાઈ તમારા ઘરની પસ્તી અમને આપો અને એનાથી અમે કોઈ જે જરૂરિયાતમંદ બાળકો છે તેઓને અમે પુસ્તકો આપીશું। તો એ અભિગમના ભાગરૂપે આપના શ્રોતાઓએ જે અમે કરેલી હાકલને હાથોહાથ લીધી અને આજે જ આ વાડી સ્થિત બહેનોએ પોતાની બચાવેલી પસ્તી આશરે 100થી 150 કિલો આજે અમને આપી રહ્યા છે અને આજથી એની શરૂઆત થયેલી છે। નાનો કાર્યક્રમ 20 મે સુધી આપણે આ નોટબુક વિતરણ કરીશું અને હું આપના શ્રોતાઓને હાકલ કરું છું કે આપની પાસે પસ્તી હોય તો એ ચોક્કસ અમારા લોકોને આપે તો એનાથી વિદ્યાર્થીઓને અમે લોકો મદદ કરી શકું। અને બીજું કે આ વર્ષે અમે અંદાજિત 1000 છોકરાઓને મદદ કરવાનો સંકલ્પ લીધો છે, તો આપના શ્રોતાઓ વધુમાં વધુ આપે અને અમે લક્ષ્ય સુધી પહોંચીએ એવી આશા વ્યક્ત કરું છું। પસ્તીદાનમાં મેં પોતે 100 કિલોના આસપાસ મેં પસ્તી એકત્ર કરી છે। લોકોના ઘરે ઘરે જઈને અને લોકોને અમે લોકોએ એડવાન્સમાં કહીને રાખ્યો છે 6-8 મહિનાથી કે તમે પસ્તી ભેગી રાખજો, ભેગી કરીને રાખજો અને અમે આવીને લઈને જઈશું। અને એવી રીતે મેં આજની તારીખમાં મેં અંદાજે 100 કિલો જેટલી પસ્તી ભેગી થયેલ છે। એટલું જ કહીશ કે કંઈ નહીં તો આ પસ્તીદાનથી કોઈ છોકરાનું ભવિષ્ય ઉજ્જવળ થતું હોય તો એમાં તમે સહભાગ કરશો તો કશું ખોટું નથી। તો એક કોઈ પણ છોકરાનું ભવિષ્ય ઉજ્જવળ થશે, કેમ તો આજના જમાનામાં શિક્ષણ ઘણું બધું મોંઘું થઈ ગયેલું છે એટલા માટે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।